રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને અત્યારે આપણે જો બપોર પછીનો રણ ઠપ થવા આવ્યો બપોર કરી લીધા હે જો કે અને પોપટા લાવ્યો તો 2-3 દી થી લાવેલા પીડા હતા પોપટા એટલે લીલા છેણા આપણે વાડીમાં તો નથી વાવતા વેસાતા લાયા ટેંજરા જો કે પાણી પેલા જેવું નથી એટલે વાડીમાં વાવી તો નાના નાના થાય ને બહુ જામે નહીં વેસાતા લાવ્યો કિલો એક તો કીધું શેકી અને બધા છોકરાને બધાને ખવડાવી દીધી ખોટી રહી ઓલા પીળા પીળા બગડી જાય ને એવું હતું કે હાંજે શેકીને ધંધા ઓલા વારું પાણી કરીને નવરા થયા ને તો ટાઈટ ના બેઠા પઠો થતો હોય ને શેકેલા હોય ને ખાવાની મજા આવે પણ નવરા જ ન થાય ટાઈટ કરીને તો હંધા હુઈ જાય કે ચાલો આજ તો ટાઈટ બહુ પડે ને બારે કોઈ બે નહીં પછી અત્યારે શેકી જો તાવડીમાં રાખીને તો તાવડી હમાય ને એટલે બકડીયામાં રાખે થોડા થોડા માન શેકાય એટલે આ એક જાર જાજા શેકાય ને એક આરે મોટો કાણ કાઢી પેલા જો મીઠા વાળા કર નાખ્યા ને પછી એક બકડીયા શેકે કેમેરામેન ને પાછા ધ્યાન બીજે ક્યાંય હોય છોકરા દાદા હે ને એટલે મોહન ભાઈ મીઠું નાખી દીધું જાજુ એટલે ખાવાની મજા આવે ખારા ખારા લાગે થોડોક પવન વધારે છે ને એટલે શેકાતા થોડીક વાર લાગશે એમ વાર લાગશે જો કે સાયણી જેવું હોય ને તો જટ શેકાય પાવલું તગારો છે ને ગરમ થાય એટલે શેકાઈ જાય છે આટલામાં જ ગરમ થાય ને ફરતી બાજુ કઈ સુડે એવડું મોટું હોય બે કાણ કશું નો કીરા પણ એક કાણ માં હંધે એટલે થોડી વાર લાગે જલ્દી શેકાઈ જાય છે બધા ખાઈ પટો હારો થાય એટલે હમણાં શેકાઈ જાય છોકરાને હંધાઈને કે રીજો ખાવા એલા પોપટા ખાવા આજ રવિવાર હે ને એટલે પાછો છોકરા હંધાય બધાય હારું શેકા હે ખાલી અમારે એક હારું નથી શેકે બધાને ખાવાના ન ખોટ બધાને ખવડાવવાના એટલા બધા નથી આમ તો સાયકલ ફેટાઈને થાય કઈ છે તો બધા હે ને ખાઈ નાખે પોપટા હવાના જ રવિવાર હે ને તે હવાના જ હે ને સાયકલ ધાકા એક કરે સાયકલ અમે હાંકતા તે પેલા તે કદાચ હાંકી દે સાયકલ હાંકતા ને ત્યારે આમ શરીર ફરી રહીએ મસ્તી નું આપડે કસરત થઈ જાય ને અત્યારે સાયકલ હાંકીને એટલે મોટરસાયકલ જરાક આમ અદોદરા જેવા થઈ જાય એટલે પછી ને નકરો ગેસ જ થાય હા એવું થાય સાયકલ હાંકતા ને ત્યારે અહીંયા દુખે ને હા ઓલો પરસેવો વરી જાય ગામ માંથી નહીં આવે ને પરસેવો વરી જાય ઓલો પરસેવો ન વરે ને બેઠા એટલે પછી શું ઈ થાય પેટમાં દુખે બહેણીયું ઢાંકણા ક્યાંય પાડી ના આવે ગમે એટલી ટાઈટ હોય ને તો ગામમાં દૂધ ભરવા જાય ને જાતી સાયકલ હોય યાર ટાઈટ પાઈટ વાય નહીં હવે જેવા તેવા કાસા ને જેવા તેવા શેકાણા છે અડધા શેકાઈ જાય ને અડધા કાસા એવું છે જો નથી દેખાતા લીલ સોયા હે કાસા હે કેરાવાનું ને જ્યાં બાજુ થોડુંક બકડી બહુ તપે ને ત્યાં આ બાજુ આમ લઈ લો ઢળી અને જે શેકાણા પાછા આમ ફેરવું એટલે એ રીત કરવા પડે અહીંયા થોડોક તાપ વધુ આવે બોલ બાજુ ઓછું આવે પવન પેલા ખાવા ઘડીક વાઈટ તો જોઈ પડે કેરી ખાવી તો આંબાની કેટલી વાઈટ જોઈ પડે 8 મહિના લાગે હા આપણે દેશી ચૂલા ઉપર ચણાનો ઓરો થાય હમણાં થઈ જાય છોકરા વાડીને બેઠા કે દ્યો ઘડીક તો ખમો શેકાવા દ્યો વાંસરીમ બેહી ગયા હંધા પાંખી વાળી વાળી નકર છૂટે જ નહીં સીના બગડી ગયા એ પેલા થતા ને ત્યારે તો વાવતા હતા જીરાની પારી હોય ને એમ વાવતા એટલે ખાયેલા સીણા થઈ જાય પણ અત્યારે પાણી બેક ખરાબ થઈ ગયું એટલે પછી સીણા વાવે તો નાના થાય એટલે પછી નથી વાવતા સીણા જો હવે શેકાઈ ગયા ઓરો થઈ ગયો કમ્પ્લીટ હવે સેમક નાખો એટલે ખાય પછી હાલો એક ગ્લાસ મજાના સડી ગયા હેઠા નાખવા હે જોજે ડામ પડે નો હા બાપન વાટકામાં દે મોટા બાપન દે ને મોહન
એ પોરા કઈરમાં ઠરી જાય. છોકરા હંધાય વાટ જઈને ઉભા રહે. હાલો ખાવા વેયો. બીજો હા વેયો. તો હાલો લીલા શીણાનો ઓરો જો કમ્પ્લીટ થઈ ગયો ને મીંડા ખાવા. ઓરો જ કહેવાય ને લીલા શીણાનો ઓરો. આપણે પોપટા બહુ કીએ કા જીંજરા કેને કહેવાય? આને ને આનું છોડવું હોય ને જીંજરા કહેવાય. હા આ રે તો શીણા જ કહેવાય. પોપટા કહેવાય. ફોલો એટલે બસ શીણા ને મારે ભેગા કરવાના છે દેવા કહેવાય. નીંદવાનું હાલે આન પડી જઈ હવે થોડુંક એક કેરો પગાડતા જાય પછી વીએ જાય. હું ને મોહન ઘડીક આવ્યા હતા તમે દેણું ધરાવો વહી ગયા. મેં કીધું વાત કેરી આવશે ઘડીક એટલે જાય ઘડીક બગડી નીંદી નીંદ ઓલું અડધો કાઢ્યો હતો ને એ નીંદો ને પાછો એટલો આ નીંદો એટલે અડધા આ પગાડ એટલે અડધા કેરા તો આ થઈ જાય તો અડધો કાઢી નીંદવા મને ઘડીક જે જઈને પૂરા ફેરવી લીધા છે અને જીરું જાવું પારું પારું હું ખડ કેવું થઈ ગયું છે નીંદેલું હે તો કેવું ખડ હે આમાં મોલો છે દેખાતો નહીં આટલો દી છે. મોલો પોક્ષોળો મીશે કદાચ બહુ નહીં જોના નકરો બળેલો ઉગ્યો હવે હે જીરેન છોડો પારો પારો હે પણ મારા નરવા આવું ખડ હે ખડે નરવું જ છે ને ખાતર નાખ્યું હોય ગયું નથી એમને પીળું ઓલું કારું ઓગરી ગયું કા એ નથી દેખાતું બહુ એ ઓગરી ગયું બે જાય તો એ રી મોંઘું હતું આ થોડુંક સસ્તું હતું જાજુ નહીં 100 રૂપિયા 100 રૂપિયાનું એટલું મોંઘું કેવાય 5 રૂપિયા હોય તો એમ કેવાય મોંઘું નીંદી બેઠા બેઠા ને કડીક વાંકા વાંકા નહીં અહીંયા ઘાટું હોય ને એટલે ઘડીક બીટ બેઠા લઈ ન પછી ઘાટ પારું હોય પછી વાંકો કાઢ લેવું પડે હજી કીધું મોટું નથી ને ત્યાં લઈ વારી પછી મોટું થઈ જાય જીરું ભાંગવાની બીક લાગે પગે ક્યાં મૂકવા સોડો ભાંગી જાય ઉછેરીને માન મોટો કર્યો ભાંગી જાય જીવ બરે. હવે તો થોડીક ટાઈટ વરી જઈ ને એક કેરો પોગાડી પછી વયું જવું ને. હા પછી વી જાતો ભેંસ ના દો ને એટલે એક કેરો લેતા જાય નકર તો વી જ એક કેરો પોગાડીને વયું જવું હે. તો કે કાલ તો અમારે ગામમાં પાણી વાર હે એટલે કાલ તો કાન લેવા આવે છે નીંદે એટલે નહીં એટલે હવે નકર કાલ પતી રેત પમદી પતી રેત મૂળ જાજુ હે નહીં આ બાજુ પા થોડું ઝીણું આવે હો ઓલી નકરી દૂધ તેલી બહુ આવે હે ને એ છે એટલે એ ઝીણી ઝીણી માં થોડીક વાર લાગશે પણ કદાચ એક દિનો નીંદાય 2 દી માં નીંદી વારશે નીંદાઈ જઈશ નહીં વાંધો હરવેરો નીંદશું પાણી વારો આવે ને પાણી વારવાનું થાય ને તા નીંદી વાર નીંદાઈ એટલે નીંદીને જ પાવું લ્યો રામ રામ ને જય માતાજી ને સાંજકના 6:30 વાગ્યા ને હવે આપણે જો અંધારું થઈ ગયું હે ને હું ગયો તો આપણે ઓલ કારખાનું રહ્યું ને એ લાઈટ બંધ કરાવું વિમલભાઈ સાયકલ લઈને ગયા હતા સાયકલમાં જો મૂકી દીધી છે ને હવે દીવા અગરબત્તી કરવાની બાકી છે એ હમણાં કરી નાખી એટલે હાથ પગ ધોયા ગરમ પાણી છે મારી મમ્મી જોવે ગરમ પાણી હઈશ કરે છે ઘડામાં ને અંજી જોવે અગલા ઉપર બે ઊભી સારા પાડે ભેંસ હાથ ધોવાની અને મારા પપ્પા જો એની બાજુ લઈને આવ્યા જો નીણ લઈને આવ્યા એટલે સાંજકની વારું ભેંસ વાટ લઈ આવ્યા બાપા અહીંયા અત્યારે હમણાં બેઠા હતા હવે હું ખાટલે બેઠા છે પાણી મૂક્યું તો જ વારી છે ભેંસ દોઈ લીધી છે જો નીણ નાખવાની હે મારા પપ્પા લઈ આવ્યા હે નન ઓલી રહી ને અહીં આયા ફેરવાની આ ઝીણકી આયા ના ફેરવવાની ને ઓલી ટાઈટ ન હોય ને વાળો આડો ઓથ આવી જાય હા ગોપીને ફેરવી લે ગોપીને આયા જ બાંધી પણ આજે અંજીયા ફેરવા એટલે અહીંયા બાંધી છે
મેં નાખ દીધી. આ વરસાદે જો કારી કરી નાખી મેં. એ નો કાઢે, ઓલી રે ને બાવરે બાંધી ઈ તો આમ વધારે કાઢી લે બધી. નહીં નાખ દે માર પપ્પા. બાપા અહીં બેઠા હે. થોડોક થોડોક પવન ચડી ગયો. પાંદડા હાલવા માંડ્યા. હવે ટાઈટ ચડતી જાય છે આખી. હવે બહુ વધતી જાય છે. એટલે ઘડીક પછી અંદર વયા જાય છે. બા ચા કરે. કહું જે છે દૂધવાળો જ કરવાનું બાકી. બા એ ઝીણકી ટબુડી રહે ને એમાં ખાંડ નાખ દે પેલા ને પછી ચા નાખે એટલે કડવો ન લાગે. ગીરો થોડોક થઈ જાય. અને હવે એમાં દૂધવાળો કરશે બાપા હાટો મોરો. હવે જો ગાજર આપણે શાક કરવાનું એટલે તેલ આવી ગયું. રાઈ ફૂટવા માંડી છે. સંભારો કરવો થોડો તીખો મોરો નહીં હે પડાય દેરાત કરવું પડે. અરે હવે નાખીને તો તેલ ઉડે. એક આમ તો જે ઉડવાનું તેલ ઉડી જાય. થોડો સંભારો કરી ચૂલા ઉપર આને રોટલા કર્યા તો હે ને આને રાંધી કડીક કાચો ટાંકી દેવી છે. હા પછી બની જાય એટલે પછી કડીક ચડવા દેવો પડે. હા પાછું વસ્તુ નાખશું મીઠું હળદર થોડુંક મરચું એટલે તીખો સંભારો થઈ જાય મસ્તીનું ખાવાનું. એવું આપણે જો આ ક્લાસ મજાનો જો ગાજરનો સંભારો થઈને બની ગયો છે કમ્પ્લીટ ને મસ્તીનો બન્યો છે. તમે જો ખાવા આવજો બધા, બનાવજો. ખાવા તો લઈ થાય બધાને, બનાવજો ઘરે. ને એકવાર બાયા બનાવ્યો તો ને તો વારુમાં જો દેવાંશી કાશી હે ને થોડી શીરું ખાઈને વઈ જઈને બાસી આવી. હા જો દેવાંશી આવી ઈન બતી આવી છે ને જો આપણે પતંગ હોય ચગે. તો હાલો મિત્રો હવે જો વારું થઈ ગયું કમ્પ્લીટ. બાપાને અંદર દઈએ ખાટલા ખાવા. બાપા કારણ કે માંદા તે દુના ખાટલા જ જમે હે. અહીંયા દઈએ બે જાંજુ અહીંયા નથી ખાવું એવું બધું કા ખાવું હોય ખાઈ નેઠો નહીં. ને બા જો એમ પાયલા આવે છે ને હવે બેસી જાય બધા વારું કરવા. તો હાલો આવી જાવ વારું કરવા. વારું કરી લે અને પછી જમીન પછી મારે જવાનું ગામમાં. અને આ બધા ઘરે હોય જાય છે કડીક ટીવી જોઈ ને તો આવું હોય. હા મોડા લાગે થાંભલા પાછ ટાઈટ નું પાછું ઉડકવા મોડું થાય ને. હા ઉડકવા હા હા હાલો હવે જો જમવા આવી જાવ. ચાલો એની સાથે આ વ્લોગ અહીંયા પૂરો કરી મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા રામ રામ, જય માતાજી, આવજો, બાય બાય.